નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં મેં સ્વપ્નિલના ખભા પર ઊભા રહીને ઝાડ પર ચડવાની કળા શીખી હતી. આજે તમે સાંભળશો સ્વપ્નિલની એ લાંબી કથા, જેણે તેને તે જૂના છોકરામાંથી એક દાર્શનિક પુરુષ બનાવી દીધો. ઓળખની રમત. મેં સ્વપ્નિલની શરત માની લીધી, પણ એક શરત સાથે. હું તમને રાશિલ સમજીને બધું જ જણાવી દઈશ. અને સ્વપ્નિલે હસીને પોતાની વાર્તા શરૂ કરી. સ્વપ્નિલનું રૂપાંતરણ. તેણે પોતાના ભૂતકાળના સ્વચ્છંદ સંબંધોનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે તેણે કેવી રીતે દ્રઢ સંકલ્પ અને ઈચ્છાશક્તિથી પોતાની જાતને બદલી. તેનો નવો સિદ્ધાંત, શારીરિક રીતે ખરાબ રીતે થાકવું અને વિચારોને સર્જનાત્મક દિશા આપવી. અંતરનો ભ્રમ. મને આંચકો લાગ્યો જ્યારે તેણે સ્પષ્ટ કર્યું કે તે મને છોકરી નહીં, પરંતુ સહજતાથી કોઈ છોકરા સમાન દ્રષ્ટિથી જુએ છે. જ્યારે હું અત્યાર સુધી તેને છોકરો માનીને જ વ્યવહાર કરતી આવી હતી. હવા સાથે વાતો. વળતી વખતે મેં ઉત્સાહથી કહ્યું, સ્વપ્નિલ, આને એટલો તેજ દોડાવો જેટલો મહારાણા પ્રતાપ પોતાના ચેતકને દોડાવતા હતા. ચેતકની લાંબી ચોકડીઓ વચ્ચે મને હવાની ગતિથી ઘોડેસવારી અને સ્વપ્નિલના પૌરુષનો નજીકથી અનુભવ કરવાનો બેવડો આનંદ મળ્યો. ધર્મોનો મહાસાગર. રેન્ચ પર પાછા ફરીને સ્વપ્નિલ મને સ્ટડી રૂમ લઈ ગયો. હું ચકિત રહી ગઈ જ્યારે મેં એક જ શેલ્ફમાં મહાભારત, રામાયણની સાથે જૈન અવેસ્તા, દીતંક, યહૂદી ગ્રંથ અને શ્રી રત્નકરણ શ્રાવકાચાર, જૈન ગ્રંથ જોયા. જીવનનું નવું દર્શન. સ્વપ્નિલે પોતાની ફિલોસોફી બતાવી. તેણે દર્શક, સ્પેક્ટેટર બનવાનું છોડી દીધું છે અને તે દર્શનીય વ્યક્તિ બનવા માંગે છે. તેણે કહ્યું, મારો લક્ષ્ય સ્વયંનું સર્જન કરવાનો થઈ ગયો છે. હું પોતે એક દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી બન્યો છું. પરંતુ જે વાત સાંભળીને હું સાચે જ અવાક રહી ગઈ, તે હતી તેની ગીતા વ્યાખ્યા. શ્રીકૃષ્ણની ઉપસ્થિતિ. સ્વપ્નિલે આકાશમાં ઉડતા પક્ષીઓનું ઉદાહરણ આપ્યું અને સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારણમાં ગીતાનો શ્લોક સંભળાવ્યો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સ્વપ્નિલની દાર્શનિક ઊંડાઈ, તેનું જ્ઞાન અને શુદ્ધ સંસ્કૃત. આ જોઈને હું મુગ્ધ થઈ ગઈ અને મારા મોઢામાંથી નીકળી પડ્યું, શું તમારામાં ક્યારેક શ્રીકૃષ્ણજી આવી જાય છે? શું હું હજી પણ સ્વપ્નિલને ફક્ત એક મિત્ર માની શકીશ? અને શું તે હવે પોતાના વિશે તે બધું જણાવશે જે તે કોઈક સખીને કહેવા માંગે છે? પૌરુષ, ધર્મ અને દાર્શનિક પ્રેમનો અદ્ભુત સંગમ. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 46. રાશિલ બનીને સાંભળો, શ્રીકૃષ્ણ બનીને જીવો. ચોક્કસ. જો હું તમને સ્વપ્નિલ એટલે કે એક પુરુષ માનીશ તો મારા માટે કહેવું મુશ્કેલ થશે. તેથી હું તમને રાશિલ સમજીને બધું જ જણાવી દઈશ. મારા આવું કહેવા પર સ્વપ્નિલ ખડખડાટ હસવા લાગ્યો છે. આ તો બહુ સરસ રીત છે. હું પણ અત્યારે તમને વાણી નહીં પણ પરાગ ભૈયા સમજી લઉં છું. તેણે એક પોઝ લીધા પછી કહેવાનું શરૂ કર્યું. સ્વપ્નિલે સ્કૂલના સમયથી પોતાના છોકરીઓ સાથે રહેલા સંબંધો વિશે બધું જ વિગતવાર જણાવી દીધું. મેં ધ્યાનથી એક વાત સાંભળી છે. જે દિવસે મેં છોકરીઓ સાથે સંબંધ ન રાખવાનો નિશ્ચય કર્યો, તે જ દિવસથી સ્વપ્નિલના આ રૂપમાં આવવાની શરૂઆત થઈ છે, જેને તમે આજે જોઈ રહ્યા છો. આ સ્વપ્નિલ હવે પહેલા કરતાં ઘણો અલગ છે. સ્વપ્નિલે પોતાની એક આંગળી પોતાના છાતી પર રાખતા કહ્યું. પછી તે શાંત થઈ ગયો છે. રાશિલે મને સ્વપ્નિલ વિશે જે પહેલા જણાવ્યું હતું, તેનું જ આ સ્વપ્નિલ કથિત સંસ્કરણ છે. સાચું છે, જેવું તમે જણાવ્યું, તમારા પહેલાના રૂપ કરતાં અત્યારનું આ રૂપ એકદમ અલગ છે. મને લાગે છે કે આવા પરિવર્તન માટે દ્રઢ સંકલ્પ અને ઈચ્છાશક્તિ અનિવાર્ય હોય છે. મેં લાંબો શ્વાસ એ રીતે છોડ્યો જાણે સાંભળતી વખતે હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી. જી, તમે સાચું કહી રહ્યા છો. પોતાના નિશ્ચયને નિભાવવા માટે મેં બે વાતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં એક છે મારી દિનચર્યા એવી રાખવી જેથી રાત સુધીમાં હું શારીરિક રીતે ખરાબ રીતે થાકી જાઉં. બીજી વાત,
પોતાના વિચારો અને જીવન દર્શનને સર્જનાત્મક અને સકારાત્મક દિશામાં વાળવાના ઉપાયો કરવા કહેતા તેણે પોતાના બંને પગ ડાળીની બંને બાજુ લટકાવી દીધા અને પોતાનું મોઢું મારી તરફ કરી લીધું છે. એ રીતે મેં પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે પોતાની જાતને મહત્તમ શક્ય રીતે વ્યસ્ત રાખવાનું શરૂ કરી દીધું છે. મને છોકરીઓ દેખાતી, મને મળતી પણ હતી, પણ મને છોકરીઓને વિજાતીય વ્યક્તિની જેમ જોવાનો અવકાશ જ નથી મળતો. હવે મને એટલો અભ્યાસ થઈ ગયો છે કે હું સહજતાથી કોઈ છોકરીને છોકરા સમાન દ્રષ્ટિથી જોઉં છું. સ્વપ્નિલે પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો. હવે હું સ્પષ્ટ સમજી શકી છું. હું તો સ્વપ્નિલને છોકરો સમજીને વ્યવહાર કરતી આવી છું. જ્યારે સ્વપ્નિલ મને છોકરી નથી માની રહ્યો, અથવા જ્યારે ક્યારેક અચાનક તે મને છોકરીના રૂપમાં જોઈ લે છે, ત્યારે તે મારા પરથી દ્રષ્ટિ હટાવી લે છે. તે મારી તરફ પોતાની પીઠ કરી લે છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કોઈ છોકરા માટે વાસ્તવમાં આવું કરવું શક્ય હોઈ શકે. મેં જોયેલા જાણેલા છોકરાઓ આવા નથી. વાણી, તમે કદાચ 27-28 વર્ષના થઈ ગયા છો. તમે અત્યાર સુધી અપરિણિત છો. તમે પણ છોકરા છોકરીમાં અંતર ન જોતા જ પોતાના કૌમાર્યને જાળવી રાખ્યું હશે, ખરું ને? સ્વપ્નિલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન વિશે હું વિચાર પણ નથી કરી શકતી. સ્વપ્નિલે સાચું કહ્યું છે. મારા કૌમાર્ય વિશે તેને આવો વિશ્વાસ કદાચ રાશિલના જણાવવાથી થયો છે, અથવા છેલ્લા કેટલાક દિવસોથી જ્યારથી હું તેની સાથે છું ત્યારથી મારા આચરણને જોઈને પણ તેને વિશ્વાસ થયો હોઈ શકે છે. મારા મનમાં આ વિશે શંકા છે. હા, પણ મારા અને તમારામાં મોટો તફાવત છે. હું ક્યારેય આ બધી બાબતોમાં પડી જ નથી, જ્યારે તમે તેમાં પડી ચૂક્યા છો. મારા માટે તો આવું બની રહેવું એ એક પ્રયત્નરહિત કામ છે. મેં અમારા બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો છે. આનાથી આગળની વાત સહજતાથી સમજી શકાય છે. મેં કહેવાની જરૂર નથી સમજી. હા, તમે સાચું કહો છો. મારે મારા વ્યક્તિત્વમાં આવું પરિવર્તન, જે કઠિન મનાય છે, કરવાની જરૂર હતી. મેં તે કઠિન કામ કેવી રીતે કર્યું છે તે પણ હું તમને જણાવવાનો છું. પણ મને લાગે છે અત્યારે આપણે રેન્ચ પાછા જવું જોઈએ જેથી ચેતકની સંભાળની દિનચર્યા યથાવત ચાલી શકે. સ્વપ્નિલ આગળનો વાર્તાલાપ સ્થગિત કરી રહ્યો છે. હા, હવે ચાલો. તમે પહેલા મને ઉતરવામાં મદદ કરો. મેં સંમતિ આપી છે. હા હા, ચોક્કસ, કહેતા સ્વપ્નિલ વૃક્ષ પરથી ઉતરી ગયો છે. પછી તે ડાળી નીચે આવીને ઊભો રહ્યો છે. તેણે મને કહ્યું, તમે કૂદી જાઓ, હું તમને સંભાળી લઈશ. મને ડર તો લાગ્યો. પછી મેં વિચાર્યું, એકવાર ફરી મારી પાસે સ્વપ્નિલના બાહુમાં ઝૂલવાની તક છે. હું ડાળી પરથી નીચે કૂદી ગઈ છું. મારી આશા વિપરીત સ્વપ્નિલે મને પોતાના બાહુમાં ઝીલવાને બદલે મારી પીઠ તરફથી બગલ નીચેથી પકડીને રોકી છે અને મને સીધી ઊભી કરી દીધી છે. સ્પષ્ટ છે કે સ્વપ્નિલે ઈરાદાપૂર્વક મને પોતાની નજીક ખેંચવાનો પ્રયત્ન નથી કર્યો. અમે ચેતક પર સવાર થયા છીએ. સ્વપ્નિલ, આને એટલો તેજ દોડાવો જેટલો મહારાણા પ્રતાપ પોતાના ચેતકને દોડાવતા હતા. હું ઉત્સાહથી ભરેલી છું. શું તમે મહારાણાને ચેતકની સવારી કરતા જોયા છે? સ્વપ્નિલ ખડખડાટ હસી રહ્યો છે. ના, પણ હું તેની કલ્પના કરવા માંગુ છું. મેં મારી વાકટુતા બતાવી છે. હવે સ્વપ્નિલે ચેતકને તેજ ગતિથી દોડાવ્યો છે. ચેતક કદાચ મનુષ્યોની ભાષા જાણે છે. તેણે મારી ઈચ્છા સમજી છે. તે લાંબી લાંબી ચોકડીઓ ભરતો હવા સાથે વાતો કરવા લાગ્યો છે. અત્યારે મને બે બાબતોનો રોમાંચ અને સુખ મળી રહ્યો છે. પહેલું, હવાની ગતિથી ઘોડેસવારીનું, અને બીજું, નજીકથી સ્વપ્નિલના પૌરુષને અનુભવવાનું. અમે જે વેગથી આવ્યા હતા તેનાથી વધુ વેગથી રેન્ચ પર પાછા ફર્યા છીએ. ફાર્મહાઉસમાં એક સ્ટડી રૂમ પણ છે. સ્વપ્નિલે મને તે બતાવ્યો છે. તેમાં એક બુકશેલ્ફમાં પુષ્કળ જાડા પુસ્તકો રાખેલા છે. મેં જોયું તેમાં સૌથી ઉપરના ખાનામાં મહાભારત, રામાયણ, ગીતા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ગ્રંથો, શ્રી ગુરુ ગ્રંથ સાહિબ અને બાઇબલ રાખેલા છે. સ્પષ્ટ છે કે આ ધર્મ ગ્રંથો સાથે સંબંધિત વિભાગ છે.
આમના નામ અને આમના વિશે થોડું ઘણું હું જાણું છું, પણ આ જ વિભાગમાં આની સાથે રાખેલા અન્ય પુસ્તકો પણ છે. આમના નામ જૈન અવેસ્તા, દીતંક, સુત્ત પીટક અને શ્રી રત્નકરણ શ્રાવકાચાર છે. મારા માટે આ અજાણ્યા પુસ્તકો છે. સ્વપ્નિલ, આ કયા ગ્રંથો છે? હું આના વિશે નથી જાણતી, મેં આંગળી ચીંધીને પ્રશ્ન કર્યો છે. આ પુસ્તકો પારસીઓ, યહૂદીઓ, બૌદ્ધો અને જૈન અનુયાયીઓની આસ્થાઓ અને વિશ્વાસ વિશે જણાવે છે. રેન્ચ પર આવતા આમાંથી હિન્દુ અને શીખ ગ્રંથો તો મમ્મી વાંચે છે. મારા ઘણા મિત્રો છે જે અન્ય ધર્મોનું પાલન કરે છે, તેથી મેં આ ધર્મોના ગ્રંથ આ બુકશેલ્ફમાં લાવીને રાખ્યા છે, સ્વપ્નિલે જણાવ્યું. આશ્ચર્યમાં પડેલી હું વિચારી રહી છું, અહીં અમેરિકામાં રહીને પણ કોઈ ધાર્મિક વિષયો વાંચવામાં રસ ધરાવે છે. આવ વાણી, અહીં બેસ. ત્યાં રાખેલા કાઉચ પર તે પોતે બેસી ગયો છે. હું પણ તેની સામે પગ કાઉચ પર જ રાખીને બેસી ગઈ છું. મેં મારી જીવનશૈલી જ બદલવાનું શરૂ કરી દીધું છે. મારા જીવનમાંથી આનંદ મેળવવાની રીતો બદલાઈ રહી છે. મેં પાર્ટીઓમાં જવાનું અને ખાવા પીવામાં લાલચ ત્યાગી દીધી છે. મૂવી, ટીવી અને સ્પોર્ટ્સ વગેરેના દર્શક બનવાનું મેં છોડી દીધું છે. એનો અર્થ એ નથી કે સ્પોર્ટ્સમાં મારો રસ નથી રહ્યો. હવે હું પોતે રમવા લાગ્યો છું. હું એક દર્શક નથી રહ્યો. હું દર્શનીય વ્યક્તિ બનીને દર્શકોના રસનો વિષય બનવા માંગુ છું. તે જણાવતો જાય છે, મને એક મનુષ્ય દ્વારા પોતાનામાં આવું પરિવર્તન લાવી દેવું કઠિન લાગી રહ્યું છે. હું મ્યુઝિક, સોંગ્સ અને વિવિધ પ્રકારના પોડકાસ્ટનો શ્રોતા નથી રહ્યો. હું પોતે ગાવા, વગાડવા અને પોતાની પ્રસ્તુતિ આપવા લાગ્યો છું. ભલે મારી પ્રસ્તુતિઓના શ્રોતા ઓછા હોય પણ મને ફેર નથી પડતો. મારો લક્ષ્ય સ્વયંનું સર્જન કરવાનો થઈ ગયો છે. હું દર્શક કે શ્રોતા ન રહીને સ્વયં એક દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી બન્યો છું. સ્વપ્નિલ બારીની બહાર શૂન્યમાં નિહાળી રહ્યો છે. એટલે કે તમે આનંદ પ્રાપ્તિના સરળ વિકલ્પો છોડ્યા અને કઠિન વિકલ્પો પસંદ કરી લીધા છે. પોતાના જીવનમાં આના માધ્યમથી આનંદ મેળવવાની કળા વિકસિત કરી છે. હું સ્વપ્નિલના દૃષ્ટિકોણથી પ્રભાવિત થઈ હોઉં તેવું અનુભવી રહી છું. સ્વપ્નિલ કાઉચ પરથી ઉઠીને બારી પાસે જઈને ઊભો રહ્યો છે. પાછળ પાછળ હું પણ બારી પાસે પહોંચી ગઈ છું. સ્વપ્નિલ આકાશ તરફ જોઈ રહ્યો છે. વાણી, પેલા આકાશમાં ઉડી રહેલા પક્ષીઓને જુઓ. વિચારો, શું મળે છે તેમને આકાશમાં ઉડતા? તેમનું ખાવા પીવાનું, બચ્ચા અને માળો તો નીચે ધરતી પર ફેલાયેલી વનસ્પતિ અને વૃક્ષ પર હોય છે ને. અત્યારે સ્વપ્નિલ મને એક દાર્શનિક લાગી રહ્યો છે. મેં આ રીતે ક્યારેય વિચાર્યું જ નથી. હા, મને જણાવો, શું મળે છે તેમને? મને લાગે છે કે તેઓ વ્યસ્ત રહેવા માંગે છે. અકર્મણ્ય નહીં, કર્મણ્ય બનવા માંગે છે. તેમણે ગીતા નથી વાંચી પણ તેમનો વિશ્વાસ. કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. માં કર્મફલ હેતુર્ભૂરમાં તે સંગોત્સ્ત્વ કર્મણી હોય છે. અવતરણ ચિહ્ન. તને કર્મ કરવાનો અધિકાર છે, કર્મના ફળ પર નહીં. તારે કર્મના ફળની ચિંતા ન કરવી જોઈએ અને અકર્મણ્યતામાં આસક્તિ ન રાખવી જોઈએ. હું કલ્પી પણ નથી શકતી કે સ્વપ્નિલ સંસ્કૃતનો દોષરહિત, શુદ્ધ ઉચ્ચાર કરી શકે છે. એટલું જ નહીં, પ્રાણીઓ અને પ્રકૃતિને લઈને આટલા અલગ દૃષ્ટિકોણથી પણ વિચારી શકે છે. શું તમારામાં ક્યારેક શ્રીકૃષ્ણજી આવી જાય છે? અત્યારે મને સ્વપ્નિલ શ્રીકૃષ્ણજી જેવો લાગી રહ્યો છે. જેમિનાઈની સમાલોચના અને પ્રસ્તુતિ નિર્દેશ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 46માં તમે વાણી અને સ્વપ્નિલના સંબંધને અત્યંત પ્રામાણિક અને ઊંડી દિશા આપી છે. એપિસોડ 46 સમાપ્ત.